સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીમાં સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ એક્ઝિબિશનની થીમ સાયન્સ એન્ડ ટેકનોલોજી રાખવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન સુરત પોલીસના જોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરના હસ્તે કરવામાં આવ્યું. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીમાં સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ એક્ઝિબિશનની થીમ સાયન્સ એન્ડ ટેકનોલોજી રાખવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન સુરત પોલીસના જોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરના હસ્તે કરવામાં આવ્યું હતું. શુભારંભના પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ અને શાળાના પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્મા હાજર રહ્યા હતા. આ એક્ઝિબિશનની અંદર નંદુબા ઇંગ્લિશ એકેડમી શાળાના પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 500 જેટલા સાયન્સ વર્કિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. તેમજ સુરત શહેરની 11 શાળાઓએ સાયન્સ પ્રોજેક્ટ બનાવી સાયન્સ એક્ઝિબિશન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પહેલો, બીજો અને ત્રીજો વિજેતા પણ ઘોષિત કરવામાં આવ્યા હતા. તે સાથે તમામ 1500 જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ડીસીપી વિજયસિંહ ગુર્જર એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ જોઈ તેઓને તમામ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. સાથે શાળાની પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્માને આવા એક્ઝિબિશન યોજવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા એક્ઝિબિશન થકી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાનું ટેલેન્ટ સારી રીતે બહાર લાવી શકે છે તેવું જણાવ્યું હતું. मेरा नाम रेखा सरावगी है. मेरी बेटी 3rd C है. मैंने अभी एडमिशन कराया है. नंदुबा के बारे में बहुत ज़्यादा मैंने सुना है, इसलिए मैंने चेंज किया अभी स्कूल कि मेरे को बहुत अच्छा लग रहा है. और बाकी सेफ्टी के मामले में बहुत अच्छा है कि मेरे को पता चल जाता है कि मेरी बेटी कब आ रही है और कब जा रही है स्कूल में. और मेरी बेटी ने फर्स्ट टाइम साइंस एग्जीबिशन में लिया है. तो उनको, मेरी बच्ची को और मेरे को बहुत अच्छा लग रहा है. और हम लोग काफ़ी मतलब 15 दिन से लगे हुए कि कुछ करना है, ये लगे रहते हैं हम लोग कि हाँ बच्ची को कुछ कराना है. और इस मामले में स्कूल ने भी काफ़ी मेहनत की और काफ़ी एग्रेसिव दिखा रहे हैं कि हाँ बच्चों को ये नहीं है किसी बड़े बच्चों को करना, छोटो बच्चों को भी करना है इस चीज़ को लेके. तो इसके लिए हम लोग बहुत अच्छे हैं. और फूड के मामले में भी बहुत अच्छे स्कूल है फूड के मामले में भी. आज जो प्रोजेक्ट आपने देखे, और आज जो प्रोजेक्ट देखा है, एक से एक प्रोजेक्ट है. मतलब तारीफ़ नहीं कर सकते हैं. इतने छोटे छोटे बच्चे भी हैं जो एक से एक वैक्यूम क्लीनर है, चाहे कुछ भी है. मतलब सोचा नहीं था कि इतना अच्छा प्रोजेक्ट बनेगा. बहुत अच्छा प्रोजेक्ट है एकदम, बिल्कुल. મારું નામ ભૂમિકા રાકેશભાઈ ડોડિયા છે. મારી છોકરી અહીંયા 4th સ્ટેન્ડર્ડમાં ભણે છે. 1st સ્ટેન્ડર્ડથી અત્યાર સુધી ભણે છે. અત્યાર સુધીનું મારું રિઝલ્ટ મારી છોકરીનું બેસ્ટ છે. જે પહેલાં કરતાં વધારે પ્રોગ્રેસ જોવા મળી છે. સ્કૂલના ટીચર, સ્ટાફ, આપણા પ્રિન્સિપલ મેમ બધા એટલા સારા છે. બધી રીતે છોકરાઓનું ધ્યાન આપે છે અને બધી વસ્તુમાં પ્રોત્સાહન આપે. ભણવાથી લઈને સ્પોર્ટ્સમાં, પછી બધી જ એક્ટિવિટીમાં છોકરાઓને આગળ વધારવાની, જેમ બને તેમ આગળ વધારવાની કોશિશ કરે છે. એક્ઝિબિશન બાબત તમે શું કહેશો? એક્ઝિબિશન બારામાં એ કહેવા માગું છું કે આપણે અત્યારથી નીચે 1st સ્ટેન્ડર્ડ નર્સરીથી લઈને 12th સ્ટેન્ડર્ડ સુધી બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને એટલું અલગ અલગ જાતનું પ્રોજેક્ટ જોવા મળે છે કે આપણે છોકરાઓને પણ નવું કંઈ શીખવા મળે, એ લોકોને પણ આગળ કંઈ વધવાની તક મળે ને કંઈ એ લોકોને પણ શીખવા મળે એ હિસાબનું એ લોકોએ આયોજન કર્યું છે. તમે આજે બધા જોયા છે પ્રોજેક્ટ, કેવું લાગે, શું જોયું? પ્રોજેક્ટમાં તો છોકરાઓએ સોલર સિસ્ટમનું બનાવ્યું છે અને બધી અલગ અલગ વસ્તુઓ બનાવી છે જે આપને પણ ગમે અને છોકરાઓને પણ વધારે પ્રોત્સાહન મળે. Dr. Monica Sharma, Principal of Nanduba English Academy, that is associated with DC Patel Normal Education Campus and CB Patel Group. आज हमारे यहाँ पे साइंस एग्जीबिशन का आयोजन रखा गया जिसमें 500 से भी ज़्यादा विद्यार्थियों ने पार्टिसिपेशन करा है और थीम रखी गई है साइंस एंड टेक्नोलॉजी. देखिए जैसे कि आज का ज़माना है, साइंस एंड टेक्नोलॉजी, AI का युग है. तो आज के बच्चों ने यहाँ पे हाइड्रो एनर्जी और इलेक्ट्रिसिटी को कैसे डिप्लॉय कर सकते हैं और कैसे रिसोर्सेज को, हमारी जो दिनचर्या उसको कैसे ज़्यादा सुविधाजनक बनाया जा सकता है, इसके उपकरण और इसकी योजनाओं के बारे में बच्चों ने बताया है. सोलर एनर्जी को कैसे कन्वर्ट करके हम लोग हमारी ज़िंदगी, हमारी लाइफ को आसान बना सकते हैं, कैसे उपयोगी बना सकते हैं. AI का यूज़ करके हम कैसे हमारे ज़्यादा से ज़्यादा टेक्नोलॉजी यूज़ करके हम हमारी कैसे तकलीफ़ों को दूर कर सकते हैं और काफ़ी सुविधाएं प्राप्त कर सकते हैं. सारी जानकारी और नए इनके इन्वेंशंस हैं यहाँ पे. और यहाँ पे हम देखते हैं कि बच्चों के जब काफ़ी सारे आइडिया आते हैं तो दे आर द फ्यूचर जूनियर साइंटिस्ट इन द कंट्री.
तो ये जो देश के निर्माता हैं और भविष्य हैं और यहाँ पे एक उनको प्लेटफॉर्म मिलता है तो ये अपना जो टैलेंट है और उनका सोच है वो यहाँ पे प्रदर्शित करते हैं और हमारे स्कूल के बच्चों के साथ साथ यहाँ पे 11 दूसरे स्कूलों ने भी पार्टिसिपेशन करा है जिनको इंटर स्कूल कॉम्पिटिशन रखा गया है उनको और चेक दे के 5,000 4,000 और 3,000 रुपीज़ दे के धनराशि दे के हम लोग बच्चों को फेलिसिटेट करेंगे और यहाँ पे DCP विजय सिंह गुजर सर ने आके एग्जीबिशन की ओपनिंग करी है जिससे हमारे बच्चों का उत्साह काफ़ी वर्धन हुआ है और हमारे साथ में कांति सर जो कि राष्ट्रपति पुरस्कार से अवॉर्डेड है उन्होंने भी आया और काफ़ी सारे हमारे ट्रस्टी जो हैं यहाँ पे उपस्थित थे और सारे प्रिंसिपल अलॉन्ग विद देम एंड हमारे प्रेसिडेंट सर पंकज भाई गिजू भाई पटेल सर इज़ ऑल्सो विथ अस एंड उन्होंने बच्चों को ब्लेस करा एंड एनकरेजमेंट दिया बच्चों को और काफ़ी चर्चा करी और साइंस और टेक्नोलॉजी का उपयोग कैसे करा जा सकता है और जो उन्होंने इन्वेंशन करे थे उनका यूज़ हम कैसे अत्यधिक कर सकते हैं इसके बारे में उन्होंने उनसे बच्चों से चर्चा करी और बच्चों के नॉलेज को समझा और अप्रिसिएट करा। थैंक यू सो मच। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज़, सूरत।